રામ રામ દાયરાને. આપણે અત્યારે વાગી ગયા છે બપોરના 11 અને આપણે અત્યારે જવાનું છે સમરસધામ, જ્યાં સમરસધામ જે 11,000 થી વધારે પણ મૂર્તિ આવેલી છે. એ બધું હું તમને બતાવીશ સમરસધામ કેવું છે. એને પહેલા પણ આપણે એક વિડીયો આવ્યો હતો સમરસધામ, જો જૂના ચેનલ ઉપર હતો, પણ એ ચેનલ થઈ ગયું છે આપણું ડિલીટ. તો આ વિડીયો આવી જવાનો છે આ ચેનલ ઉપર. વિડીયો ઓલરેડી લાંબો થવાનો છે એટલે આપણે 2 પાર્ટમાં એને ડિવાઈડ કરી દઈશું, પાર્ટ 1 અને પાર્ટ 2. તો પાર્ટ 2 ને જોવા માટે સબસ્ક્રાઇબ કરીને રાખજો. તો આપણે અત્યારે નીકળવાનું છે સમરસધામ બાજુ. તો સમરસધામ પહોંચીને હું તમને બતાવું છું કે સમરસધામ 11,000 થી વધારે મૂર્તિ આવેલી છે, મોટી મોટી મૂર્તિ આવેલી છે. અને એમ કહેવાય છે કે ત્યાં જવાથી યાત્રા આપણી બધી પૂરી થઈ જાય છે. તો ચાલો આપણે અત્યારે નીકળીએ સમરસધામ બાજુ. તો આપણે પહોંચી ગયા ફાઇનલી સમરસધામમાં અત્યારે. ને અહીં થોડો મારો વોઇસ વધારે આવશે, ઇકો આવશે થોડો, કેમ કે અંદર છું એટલે. પહેલાં તમે બધો વોકરાઉન્ડ કરી લીધેલો છે અત્યારે. બધી મૂર્તિ જ્યાં આજુબાજુ મૂર્તિ હતી બધાનું વોકરાઉન્ડ કરી હવે તમને એનો આખો ટૂર કરાવું. એ પહેલાં તો અહીં શું શું છે એ બતાવું. પહેલાં તો અહીં છે અત્યારે 11,000 થી વધારે મૂર્તિ. 11,000 તો છે જ, પણ 11,000 થી વધારે મૂર્તિઓ છે. જેમાં અત્યારે તમે જોઈ શકો છો આખું. બીજી થોડી અહીં પણ છે, હજી આપણે આગળ પણ હું તમને બતાવું છું. અહીં પણ એક જ જાતની બધી લાઈનમાં મૂર્તિ પડેલી છે. વારાફરતી બધી મૂર્તિ અહીં પડેલી છે, રાખેલી છે. ને એના ઉપર નામ પણ લખેલા છે, નવદુર્ગા. આમાં નથી લખેલું. આગળ થોડા જઈએ તો અમુકમાં નામ લખેલા છે. અહીં પણ લખેલું છે ગણેશ લીલા. આગળ જોઈએ તો પછી અહીંથી એ લખેલું છે સમરથ દેવ. બાકી આ સાઈડ પર પણ મૂર્તિ પડેલી છે. બધી હું તમને વારાફરતી કઈ મૂર્તિ છે બધી બતાવી દઉં. 11,000 થી વધુ મૂર્તિ આવેલી છે અહીં. જેમાં એક મોટી મહાદેવની પણ મૂર્તિ છે, અને એથી થોડીક નાની છે આપણે રામદેવપીરની મૂર્તિ. તો હજી તો ઉપરનો ભાગ છે, નીચેનો ભાગ હું તમને બતાવું હમણાં. પહેલાં આપણે આ વર્કરાઉન્ડ પૂરું કરી લઈએ. તો નીચે અહીં આપણે એક સીડી છે, અને આ સીડીના મદદથી આપણે નીચે વયા જઈએ. અહીં આપણે નાગ દેવતા છે, સેમ સામે પણ એ છે નવનાગ. આગળ જોઈએ તો અહીં પણ મૂર્તિ પડેલી જ છે. એક જ ભેગી બધી મૂર્તિ તમે જોઈ શકો છો. આ એટલો ભાગ કવર થઈ ગયો છે આપણે. હવે આપણે હું તમને બહાર જઈને બતાવું કે બારે શું શું વસ્તુ છે, મતલબ બારે ઉપરના માળે શું શું છે. માળે હું બતાવું છું. પાછી આપણે સીડી ચડી જઈએ ઉપર, અને જે મૂર્તિ બીજી પણ રાખેલી છે એ બધાનું તમને બતાવી. જો આવી શાયરી વગેરે લખેલી છે, મતલબ સુવિચાર વગેરે છે પણ આપણે બોલવી. હવે આપણે આ સાઈડ જઈશું તો આપણે 4 ધામના દર્શન થશે. અહીં લખેલું છે આ સાઈડ 4 ધામના દર્શન થશે. આપણે એ સાઈડ જોઈને તમને બતાવું કે 4 ધામના દર્શનમાં કઈ કઈ મૂર્તિ આવેલી છે. ચાલો, જેમાં આ બધી મૂર્તિ આવેલી છે. થોડો વિડીયો લાંબો પણ થઈ જશે, તો આપણે પાર્ટ વાઇઝમાં ડિવાઈડ કરી દઈશું. અહીંથી એટલી પૂરી થાય તો પાછું આપણે આ સાઈડથી ચાલુ કરવાનું છે, જેમાં અહીં કઈ જગ્યા પણ છે. અહીં મૂર્તિ વગેરે કંઈ રાખવાની હશે, પણ અત્યારે કંઈ રહ્યું નથી. આગળ આપણે બતાવીએ. હવે જે હું તમને કહેતો હતો કે મોટી આપણે રામદેવપીરની મૂર્તિ છે, તો આપણે રામદેવપીરની મૂર્તિ અહીંયા છે. અને બીજી મહાદેવની મૂર્તિ આપણી સામે લાગેલી છે અહીં. એ પણ મેં ફૂટેજમાં નાખી દીધેલું છે, એ પણ જોઈ લેશું. આ પણ એટલું જ છે અત્યારે, તમે જોઈ શકો છો. બધું અહીંયા આપણે ચકલીના ઈંડા પણ છે, માળો છે એનો.
બાકી અહીં પણ એટલી મૂર્તિ રાખેલી છે. આઈ થિંક શાયદ એન્ટ્રી ગેટ એનો આઈ થિંક તો હા એન્ટ્રી ગેટ એનો આઈ થિંક છે. આગળ જઈએ આપણે બીજી મૂર્તિ બતાવીએ તો અહીંથી ફરી પાછી મૂર્તિ શરૂ થઈ જાય છે. કેમ કે આ વિડીયોના માધ્યમથી તમે 4 ધામની યાત્રા કરી શકો છો. એક મૂર્તિને વિડીયો પોઝ કરીને મૂર્તિના દર્શન કરી શકો છો. ચાલો જો આગળ પણ છે, આગળ પણ બતાવી દઉં છું.